Namaste students. In last lecture, I explained what is murky tag and one attribute with murky tag behavior. We have completed this in last lecture. Now before starting next attribute of murky tag, I want to discuss something. તમને લોકોને હું ઘણા બધા પ્રોગ્રામ્સ એક્સરસાઇઝમાં આપીશ, એટલે તમે લોકો સાથે સાથે રહેજો. જેટલા પ્રોગ્રામ્સ મેં કરાવ્યા છે એ ડેઇલી ટુ ડેઇલી વર્ક કરતા રહેજો. સેકન્ડ, એક પ્રોબ્લેમ એવો આવ્યો છે કે લાઈક આઉટપુટ તમને ઘણી વખત નથી મળતું. ઘણી વખત આપણે આઉટપુટ જોતા હોઈએ તો રિક્વાયરમેન્ટ હોય એ રીતના આઉટપુટ આપણને નથી આવતું હતું. સો ઓન દેટ ટાઈમ ફર્સ્ટ તો તમે એ જ કરો કે તમારે લોકોને પ્રોગ્રામ લખવો છે, કોઈ પણ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવો છે, તો તમે પ્રોગ્રામનું આઉટપુટ, તમે પ્રોગ્રામ કેવી રીતના લખો અને કેવી રીતના એનું આઉટપુટ જોવો. ઓકે ફાઇન, હું અત્યારના આ એક ન્યૂ નોટપેડ લઉં છું, એમાં એક આપણે ન્યૂ જ પ્રોગ્રામ કરીએ સ્ટાર્ટ. તો આટલું બેઝિક સ્ટ્રક્ચર તો આવી રીતના છે જ, તો આપણે એડ કરાવડાવી દીધું. જે તમારે ટાઇટલ આપવાનું એ ટાઇટલ આપો. લાસ્ટમાં તમે બોડી ટેગ ઓવર કરવાના હશો, બોડી ટેગ ઓવર કરી લ્યો એન્ડ HTML ટેગ ઓવર કરો. આટલું એક બેઝિક સ્ટ્રક્ચર છે. ખાસ ધ્યાન રાખજો, બહુ કેરફુલી ધ્યાન રાખજો, અધરવાઇઝ તમારે પ્રોબ્લેમ ઘણા બધા આવશે, એમાં ટાઈમિંગ ઘણો વયો જશે. અને આમ તો જો કે પ્રોબ્લેમ આવશે તો એટલું સારું છે, કદાચ તમારે વધારે પ્રોબ્લેમ્સ આવતા હોય તો એટલું સારું કે એટલાનું તમને સોલ્યુશન મળશે. મેં જે રીતના પ્રોગ્રામ કરાવડાવ્યા છે એ રીતના તો તમે કરતા હશો, પણ એનાથી સિવાય તમે અલગ રીતે કરવા જશો તો શું મિસ્ટેક થાય છે એનું શું ઇફેક્ટ આવે છે એ તમને તમારા ધ્યાનમાં રહેશે. સો એરર આવે તો મૂંઝાતા નહીં જરાય, નોર્મલી આવે જ છે. ઓકે ફાઇન, તમને એ કહેવા જતો હતો કે ટાઇટલ ટેગ લાઈક અહીંયાથી સ્ટાર્ટ કર્યો છે. ઘણા લોકો શું મિસ્ટેક કરતા હતા, અહીંયા ટાઇટલ ટેગ ઓવર નથી કરતા. ટાઇટલ લખ્યું હોય, હવે આટલી નાની મિસ્ટેક જે છે ને એ જલ્દી ધ્યાનમાં નહીં આવે જ્યારે તમે આખો લાંબો પ્રોગ્રામ લખી નાખ્યો હોય ત્યારે. સો એક એટલું ધ્યાન રાખો કે જે ટેગ સ્ટાર્ટ કરો છો એ ઓવર કરો અને એક સાથે આખો પ્રોગ્રામ ન લખો. આપણે આટલું એક બેઝિક સ્ટ્રક્ચર ક્લિયરલી ધ્યાન રાખવાનું બેઝિક સ્ટ્રક્ચરમાં, કે ટેગ સ્ટાર્ટ કર્યા છે ક્યાં અને ટેગ ઓવર ક્યાં થાય છે. આપણી જે ફોર્મેટ છે એ કઈ રીતના ફોર્મેટ છે કે HTML ટેગ સ્ટાર્ટ, હેડ ટેગ સ્ટાર્ટ, ટાઇટલ ટેગ સ્ટાર્ટ, પછી ટાઇટલ ટેગ અહીંયા જ ઓવર થશે, ત્યાર પછી જ હેડ ટેગ ઓવર થશે. તમે અહીંયા પહેલાં હેડ ટેગ ઓવર કરશો પછી ટાઇટલ ટેગ ઓવર કરશો તો એરર આવે. પોસિબલ છે. નેક્સ્ટ વન, બોડી ટેગ હેડ ટેગ પછી જ સ્ટાર્ટ થશે, બોડી ટેગ પહેલાં સ્ટાર્ટ નથી થતો હતો. એટલે કે આપણું બેઝિક સ્ટ્રક્ચર છે એ તમને બોડી ટેગ સ્ટાર્ટ, હેડ ટેગ સ્ટાર્ટ થશે, ઓવર થશે, પછી બોડી ટેગ સ્ટાર્ટ થશે અને લાસ્ટમાં બોડી ટેગ ઓવર થતો હોય, લાસ્ટમાં HTML ટેગ ઓવર થતો હોય. આપણા જે બધા ટેગ આવતા હશે એ ઓલવેઝ બોડી ટેગની વચ્ચે જ આવતા હશે. તમને સ્ટ્રક્ચર યાદ નથી રહેતું, જસ્ટ રાઇટ ડાઉન ઇટ 10 ટાઈમ્સ. જો તમે લોકો મોબાઈલમાં વર્ક કરતા હોય તો ઓબ્વિયસલી 10 ટાઈમ્સ તમે એક બુક લઈ અને ત્યાં લખજો. તમને એમ લાગે છે ના મને આવડે છે, નહીં, ગમે એટલું આવડતું હોય 10 ટાઈમ્સ રાઇટ ડાઉનની એની પ્રેક્ટિસ કરો. નેક્સ્ટ વન, તો જો તમારે કમ્પ્યુટરમાં તમે વર્ક કરતા હોય તો દરેક વખતે નોટપેડમાં પ્રોગ્રામ ઓપન કરજો. મેં તમને એક બીજું ઓપ્શન આપેલું છે, પણ અત્યારે મેક્રોમીડિયા ડ્રીમવીવર યુઝ ન કરતા, તમારા સારા માટે કહું છું. શું એની ઇફેક્ટ આવે છે એ તમને નથી ખબર હોતી, અમને ખબર છે, એટલા માટે અમે એ કહીએ છીએ. જે ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ એના બેઝ ઉપર આપીએ છીએ. અને છતાંય બીજા કોઈ પ્રોબ્લેમ્સ આવતા હોય તો અમને કોલેજે કોન્ટેક કરજો મોબાઈલ થ્રુ. અહીંયા કોલેજે ધક્કો ખાવાની જરૂર જરાય નથી. ઓકે, બોડી ટેગ જે છે એમાં હવે આપણે પહેલાં આટલું બેઝિક સ્ટ્રક્ચર લખ્યું છે. ત્યાર પછી તમારે શું કરવાનું છે, નેક્સ્ટ માની લો તમારે મેં પહેલો પ્રોગ્રામ કરાવ્યો છે H1 થી H6 ટેગનો. સો એ ટાઈમે તમારે શું કરવાનું છે કે H1 ટેગ લખો. આપણે લખ્યું કે ધીસ ઇઝ H1 ટેગ એક્ઝામ્પલ, H1 ટેગ ઇઝ ઓવર. ઓકે, હવે બીજો ગમે એટલો આગળનો લાંબો પ્રોગ્રામ હોય અત્યારે ન લખો, અત્યારે લખવાની જરૂર નથી. આ H1 ટેગ સ્ટાર્ટ કર્યો છે, H1 ટેગ ઓવર કર્યો, એની ટેક્સ્ટ લખી, ઇનફ. ઓકે, હવે હું અત્યારના પ્રોગ્રામ એક
ટેમ્પરરી ફાઇલથી ને સેવ કરાવી દઉં છું અને એનું આઉટપુટ આપણે લઈએ તો એનું આઉટપુટ મળી જાય છે. પણ જો આ આઉટપુટ ન મળતું હોત, માની લો અહીંયા આપણે હેડ ટેગ ઓવર નથી કર્યો અને બાય મિસ્ટેકલી તમે સ્લેશ કરતા ભૂલી ગયા છો, હવે આનું આઉટપુટ જોઈએ તો આનું આઉટપુટ બની શકે કે ન મળતું હોય, ઓર બની શકે કે આપણને જે રીતના રિક્વાયરમેન્ટ હોય એ રીતના આઉટપુટ ન મળતું હોય. લાઈક જો હું અત્યારના ટાઇટલ ટેગ ઓવર નથી કરતો, હેડ ટેગ નથી ઓવર કર્યો તો ચાલ્યું, પણ ટાઇટલ ટેગ ઓવર નથી કર્યો તો નથી ચાલતું. સો આવા ઇશ્યુઝ રહેશે. તો આપણે એક લાઇનનું કોડિંગ હશે ને ત્યારે આપણને ઇઝીલી ફાઇન્ડ થઈ શકશે કે આપણે ક્યાં મિસ્ટેક કરી છે. અને લાઇન બાય લાઇન, કેરેક્ટર બાય કેરેક્ટર જોતું જવાનું. આમ જોઈને તમને ક્લિયરલી આઈડિયા નહીં આવે, એરર આવે ત્યારે વન બાય વન જોતા જાઓ કે શું મિસ્ટેક છે, કઈ જગ્યાએ મિસ્ટેક રહી ગઈ છે. લાઇન ટુ લાઇન, કેરેક્ટર ટુ કેરેક્ટર જોવો. ક્યારેક એવું થઈ ગયું કે માની લ્યો ડોટ થઈ ગયું છે અહીંયા, ઇઝીલી ધ્યાનમાં ન આવે, બની શકે. એન્ડ યસ, એક ફોન્ટ જે છે એના કોમન આપણે બોલ્ડ ફોન્ટ એરિયલ બાય ડિફોલ્ટ 24 છે. તમારે સાઇઝ વધારે કે ઓછી કરવી હોય તો કરી શકો છો, પણ યસ બીજા ટાઈપના ફોન્ટ કેવી રીતના સિલેક્ટ નહીં કરતા. અદર ઘણા ફોન્ટમાં એવું થાય છે કે લાઈક આ ટાઈપના ફોન્ટ રાખ્યા હોય તો જલ્દી ધ્યાનમાં જ ન આવે કે એરર ક્યાં છે. ઓકે, એટલે આપણે ફોન્ટ એવા રાખવા નોર્મલ કે આપણને બધી ટેક્સ્ટ ક્લિયરલી દેખાઈ જાય. ઓકે, રેગ્યુલર રાખો, બોલ્ડ રાખો, અહીંયાથી એરિયલ રાખો, ટાઈમ્સ ન્યૂ રોમન રાખો, કેલિબ્રી રાખો, કે જે અહીંયાથી તમે એની ફોર્મેટ જોઈ જ શકો છો. એ ટાઈપના તમને રીડેબલ ફોન્ટ હોય એ રીતના રાખજો, તો એરર જે છે એ જલ્દી ધ્યાનમાં આવશે. ઓકે, પછી હવે તમારે પ્રોગ્રામનું આગળ મેં H6 ટેગ સુધી લીધું છે, આટલાનું આઉટપુટ પ્રોપર આવી ગયું છે. તો હવે શું કરવાનું, H2 ટેગ લેવાનું. અહીંયા આપણે લખ્યું કે ધીસ ઇઝ H2 ટેગ એક્ઝામ્પલ. હવે આટલા પ્રોગ્રામને ફરીથી સેવ કરવાનો. શોર્ટકટ કી તમારે વારે ઘડીએ યુઝ કરવી જ પડશે, તો ટ્રાય ટુ યુઝ શોર્ટકટ કી. ડોન્ટ યુઝ માઉસ એટ ધેટ ટાઈમ, એમાં તમારે વધારે ટાઈમ જશે. Ctrl+S શોર્ટકટ કી છે એની. અહીંયા જઈ આ ઓપન જ રાખવાનું, રિફ્રેશ. ઓકે, તો તમારું વર્ક જે કઈ રીતે ઇઝી થાય છે એની બધી તમને ઇન્સ્ટ્રક્શન આપું છું. આફ્ટર દેટ એડ અગેન H3 ટેગ. આટલું આઉટપુટ પ્રોપર આવી ગયું. ધીસ ઇઝ H3 ટેગ એક્ઝામ્પલ. હવે એનું આઉટપુટ જોઈ લ્યો. ઓકે, તો વન બાય વન આઉટપુટ આવે છે, તો તમારું આ રીતે વર્ક ઇઝી થશે. અદરવાઇઝ લોંગ પ્રોગ્રામ ટાઈપ કર્યા પછી એક મેં ટેક્સ્ટ ફોર્મેટિંગ ટેગનો પ્રોગ્રામ લીધા હતા, હમણાં એકાદ બે પ્રોગ્રામ લીધા, તો એ લોંગ પ્રોગ્રામ હતો. એમાં કોઈ ટેગમાં મિસ્ટેક રહી ગઈ હશે તો પછી ગોતવી એટલી વધારે ટફ રહેશે. હોપસો બધાને ક્લિયર થઈ ગયું હશે. છતાંય તમને જે કોઈને ડાઉટ્સ હોય, કોઈ પ્રોબ્લેમ આવતા હોય તો ઓફકોર્સ ઇન્ફોર્મ કરજો મને, તો હું સોલ્વ કરાવી શકું. એટલા માટે જે પ્રોબ્લેમ્સ આવતા હોય એ બધા કહેતા રહેજો, અને સાથે સાથે પ્રોગ્રામ્સ બધા કરતા રહેજો. એક્સરસાઇઝ આપું છું એ કરતા રહેજો. બીજી એક્સરસાઇઝ હજી ઘણી બધી આપીશ. આપણે આખા ટેક્સ્ટ ફોર્મેટિંગ ટેગ્સની એક્સરસાઇઝ જોવાની બાકી છે. સો એની ઘણી બધી એક્સરસાઇઝ પોસિબલ છે, એ બધી તમને આપીશ. ઓકે, નેક્સ્ટ વન આપણે હવે એડ કરાવડાવીએ. ફરીથી એક હું કમેન્ટ એડ કરાવડાવી દઉં કે હવે હું શેના રિલેટેડ લઉં છું. તો હું અહીંયા નેક્સ્ટ લઉં છું બીજી કલર, મર્કી ટેગ વિથ બીજી કલર. dash dash bracket over. This is comment tag. It will not give output in output window or browser. Now I am taking again murky tag with bg color. Writing here mvm college bracket over murky tag equal to આપણે અહીંયા કલર પાસ કરવો પડશે. like I am passing here red color, so no need to use font tag to give color in murky tag. Now let's check output.
આજે છે એક યસ ફોન્ટેક તમારે યુઝ કરવો હોય તો કરી શકો છો, પણ બે વચ્ચેનો એક ડિફરન્સ છે. ફોન્ટેક આપણે અહીંયા યુઝ કર્યો હતો તો આપણને આઉટપુટ મળે છે MVM કોલેજ આ રીતે, ખાલી ટેક્સ્ટનો કલર ચેન્જ થાય છે. જ્યારે અહીંયા આખા મર્કી ટેગની જે લાઇન આવતી હશે એનો કલર ચેન્જ થશે. સો આઈ એમ ચેન્જિંગ ઇટ અગેન ગ્રીન. અને સાથે સાથે તમારે ફોન્ટનો કલર આપવો હોય તો તમે ઓફકોર્સ યુ કેન યુઝ ફોન્ટેગ વિથ મર્કી ટેગ, તો તમે અહીંયા ફોન્ટેગ યુઝ કરી શકો છો. સો વિથ બીજી કલર વી કેન specify a background color of murky tag. Next one I am taking direction. Yes, of course you can also add comments for your purpose to remember. Now I am not adding more comments here. Murky tag, start, and over. I'm writing first here MVM college, and now using attribute direction equal to. Okay, now there are two possible value, first left or right. This specifies in which direction the text should scroll. The default is left, so default text will scroll from right to left. Now we can just a second. Yes, default is left, so it will it will scroll from right to left. Now we can also give value here right, so it will scroll from right to left to right, sorry, left to right. ઓકે ઓકે, જો મારે જતી એના પ્રોબ્લેમ થયો. કઈ ટાઈપનો પ્રોબ્લેમ આવ્યો, આનું આઉટપુટ આપણને ન મળ્યું. શું કામ એમ? કેમ કે આગલી લાઈનમાં એરર હતી, અહીંયા યુ હું ભૂલી ગયો હતો. આઈ ફોરગોટ ટુ એડ વન યુ ઇન murky tag over tag, so this line output not showing. Now let's refresh it again. And now we can check output scrolling from left to right, because we have gave here right. By default it is left. I'm also adding one more line here which is default. Okay, next one is height and width. We can set height, width, height attribute in murky tag. We can pass either in pixel or in percentage. I'm giving here 50 pixels. Also using BG color so we can see its clear effect. What's happened? BG color red. Yes, again there is mistake in spelling, so we didn't get output. Now we can check here.
બીજી કલર આપણે અપ્લાય કર્યો છે, હાઇટ અપ્લાય કરી છે 50. નાવ આઈ એમ જસ્ટ અપ્લાઈંગ હિયર 30. સો હાઇટ જે છે એ લેસ થઈ જાય છે અગેન 20. તો એની હાઇટ જે છે એની સ્પેસી કેટલી એલોકેટ થશે એ આપણે અહીંયાથી સેટ કરી શકીએ છીએ હાઇટમાં. નેક્સ્ટ વન, અગેઇન મર્કી ટેગ. We will use width attribute to specify the width of the murky tag either in pixel or in percentage. Also applying BG color so we can check exactly width of this line. Again BG color. Mistake in spelling. Width. Okay, so width જે છે અહીંયા આપણે અપ્લાય કરી છે 100, or now I am passing here 200, or I can pass in the percentage like 30% of the screen. Okay, these all are attributes of murky tag. We will continue this program in next video. Thank you.